નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચારમાં। અંકલેશ્વર ફાર્મા કંપની સાથે ₹1.65 કરોડની છેતરપિંડી આચરનાર મુખ્ય સૂત્રધારની મુંબઈથી ધરપકડ। અંકલેશ્વરની ફાર્મા કંપની પાસે ₹1.65 કરોડનો બલ્ક ડ્રગ્સનો જથ્થો પેમેન્ટ ન ચૂકવી છેતરપિંડી આચરનાર મુંબઈના મુખ્ય સૂત્રધારને જીઆરડીસી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર જીઆરડીસીની સુયોગ લાઇફ સાયન્સ કંપની પાસેથી મુંબઈની 4 કંપનીઓએ ફાર્મા પ્રોજેક્ટનો બલ્ક ડ્રગ્સનો જથ્થો ઓર્ડર આપ્યો હતો, જેની કુલ કિંમત ₹1,76,48,000 હતી। તમામ કંપનીઓએ માલની ડિલિવરી સામે એડવાન્સ ચેક દ્વારા પેમેન્ટ ચૂકવ્યું હતું। જો કે નિયત સમય મર્યાદામાં તેઓ એકાઉન્ટમાં પૂરતી રકમ જમા નહોતી, જેથી પેમેન્ટ ચૂકવણું થયું નહોતું। અંતે અંકલેશ્વરની આ કંપની દ્વારા મુંબઈની 4 કંપનીઓના સંચાલકો વિરુદ્ધ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી હતી। આ દરમિયાન અંકલેશ્વર જીઆરડીસી પોલીસે આ મામલે મુંબઈના મુખ્ય સૂત્રધાર જીતેન્દ્ર ચૌરસિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।